કેમ છો ફેમિલી? ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. બધા મિત્રોને સીતારામ. તો અત્યારમાં જો આવી આપણે નાઈ ધોઈને ભાખરી બનાવી કે હિરલબેન હજી જાગ્યા છે અને અત્યારે થઈ ગયા 11:30 અને અમારા શિવભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને અમારા ઓમભાઈ જો એનો ફોન લઈને બેસી ગયા છે. ઓમ શિવ અત્યારમાં આવી ગયા, મતલબ અત્યારે નથી, 11:30 થઈ ગયા છે, પણ હું અત્યારે હિરલને અને ભગીરથ ખાટું ભાખરી બનાવતી હતી. અમારા બધા નાસ્તો થઈ ગયો, તેના એકમાં બાકી હતો. નાસ્તો કરે છે. ચટણી બનાવે છે. મારા ભગીરથભાઈ બે ગેસ નાસ્તો કરવા માટે. અને મારે ટિફિન બનાવવું, હું ટિફિન બનાવું છું. એ બે જાય ને ક્યાંય હાલો તમે નાસ્તો કર્યો પછી હું ઘરની ખાલી રોટલી બનાવી નાખું, કેમ કે 11:30 થઈ ગયા છે એટલે શાક રોટલી બી બનાવવાનું બાકી છે. એ શાક સુધારીને રાખી છે. હવે એ નાસ્તો કરે પછી આપણે તમુભાઈ ટિફિન બનાવી નાખીને લઈ આવીને અમારે જશે. ઓમુભાઈ હતા આવી ગયા. અમુભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચંગો મંગો બે તૈયાર થઈ ગયા અને ગાડલું જ ઉપાડવાનું બાકી રહી ગયું છે. મારા ભગીરથભાઈ જો નાય ધોઈને એ મસ્ત ફોન ઘૂમડે છે. અને ઓમ ગયો એના ફ્રેન્ડ સાથે આવ્યો હતો ને પાછો હોઈ ગયા. અને મારે હિરલબેન જો પોતું મારે છે. મેં ઝાપટ ઝુપટ ને એવું કર્યું અને શાકને એવું સુધારી તો હિરલ કચરા પોતા કરી નાખી. માસે તમે ઝાપટ ઝુપટ કરો ને હું કચરા પોતા કરી નાખું. એને કચરા વાળાને પોતા મારે છે ને આપણે વાગી ગયા છે 12 અને હું અત્યારે રોટલી બનાવું જો લોઢી તપ્પા મૂકી છે. મેં લાયક વિડીયો જરા ક્લિપ લઈ લઉં. તો હાલો ફટાફટ રોટલી બનાવી નાખી. ધાર્મિકભાઈ માટે ટિફિન તૈયાર કરવાનું છે. 12:30 દેવા જવાનું. જો શાક તો બનાવી નાખ્યું છે ગુવાર બટેટાનું. અને શર્મિલાબેનને ટિફિન મોકલાવાનું છે તો 2 ટિફિન તૈયાર કરવાના છે. તમે જો રોટલી ફટાફટ બનાવી નાખો તો બેનું ટિફિન હારવા પોગડતી આવું. તો હાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી. તો હિરલબેન અમારે પોતું મારી દે. અમારે હિરલબેન તો સારું મારે થોડું કચરા પોતાનું ટેકો થઈ જાય, ઘણું ખરું કામ કરી નાખીએ. ધાર્મિકભાઈનું ટિફિન થઈ ગયું છે તો હાલો આપણે ફટાફટ ટિફિન દઈએ. જો 12:30 થઈ ગયા છે તો હાલો ધમુભાઈ ટિફિન પોગાડી દઈએ. જો ધાર્મિકની સ્કૂલે આવી ગઈ છું, રિસેસ પડી ગઈ છે. હમણાં ધમુભાઈ આવું, મારા અમુભાઈ આવી ગયા અને પલભાઈ આવી ગયા. એટલે મેં જ્યારે ભેગા થયો તો બ્લેક બ્લેક જ કેમ પહેર્યું હે? જો તો આ બે દોસ્તર ભેગા અચાનક થાય ને તો બે બ્લેક બ્લેક જ પહેર્યું હોય. પેન્ટ જો સેમ હતી, ઓમનું ક્રીમ હોય ને આનું બ્લુ હોય. જો આગળના વિડીયો જેને ખ્યાલ ન હોય ને જોઈ લેજો. જ્યારે હોય ત્યારે બોલું છું. અને મારા પલભાઈ આવી ગયા છે તો ચાલો હું શર્મિલાબેનને ટિફિન દી આવી, ધાર્મિકને ટિફિન દી આવી. ને આમાં 3 જમવાનું છે. હિરલબેન એને જમવા નથી કેમ કે મોડે નાસ્તો કર્યો તો 11:30 પોણા 12 એમાં નથી જમવાનું. તો મને જ લાગી ભૂખ તો હું પલ ને ઓમ જમી લઈ. તો ચાલો બધા જમવા. જો કામ કર્યું ઘડીક બપોર આરામ કર્યો તો પછી વાસણ ટોકાને બાકી રાખ્યા હતા. ઘડી ધોઈ ગઈ. મેં કીધું આંખું બળતું મેં જાગીને બસ વાસણ કીધું અત્યારે જાગીને વાસણ ઉટક્યા. હવે કપડાં હંગેલા છે પેલા કપડાં લઈ લો. અને મારા હિરલભાઈને ભગીરથભાઈ બી ફોન જોતા હતા અને હું પછી મારું અંદર કામ કરતી હતી. મારા ઓમ સિવાય ગયા છે ને મારા ધમુભાઈ ને ઓમભાઈ ગયા હતા ઓલું લેવા એડમિશન લેવા મળી ગયું. હા ધાર્મિકભાઈ નવી સ્કૂલમાં એડમિશન કરવું તો તે અત્યારે એડમિશન માટે ગયા હતા. અને અમે તો ભગીરથભાઈ બધા તૈયાર થઈ ગયા છે. અમારા હિરલબેન મેં લઈ આવી ગયા છે. અને આજે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મંત્રભાઈ આવ્યા છે. ઓમ શિવ જય શ્રી કૃષ્ણ. તો હાલ આપણે જે આ બધા અહીંયા રસ્તા મળી ગયા હતા એને ઊભી રાખી દીધી. બોલો લે 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 જો અમે આવી ગયા છે મોટા ભાઈના ઘરે. અમારા કશ્યપભાઈ જો ઘરે આવી ગયા. કશ્યપને મળવા આવ્યા. કા કશ્યપ લે 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 કશ્યપ તને શરમ આવે? લે હલે આજો. તને ક્યારથી શરમ આવવા માંડી હે? ભગીરથભાઈ ને હિરલ દીદીને શરમ આવે? ભગીરથ તારો વાહ લાગ્યો એમ કે છે. અમારે જમીરભાઈ આવી ગયા છો. પનમાં પડ્યા છે. જો અહીં બે ભાઈ જમવા બે ગયા છે. મયુરભાઈ ને રમુભાઈ, હા ભાભી બે, હા કપૂરભાઈ જો અહીં મારા રક્ષિતભાઈ બધા એને દાંત કાઢે છે. અને અમારા હિરલબેન કઈ ગયા અમારા ભગીરથ. અમારા હિરલબેન જો ભાખરી બનાવે છે. બધા માટે ભાખરી અમારા હિરલબેને બનાવી. જો હજી બને છે. હિરલબેન ભાખરી બનાવે છે. ચાલો આપણે ભાખરી બનાવી નાખી છે. ચાલો આપણે જમી લઈએ. હવે હું ભાખરી ઓમભાઈ એક બાકી છે. બધા જમી લઈએ પછી સા બધા જમી લીધું. જો મોટાભાઈ હોસ્પિટલે દાખલ કર્યા હતા ત્યાંથી પછી અમે લઈને ગયા મયુરભાઈને ઘરે મૂકવા ગયા. પછી ત્યાં રોકાઈ ગયા. ત્યાંથી જમી કાઢી ફરી બધા બેઠા હતા ઘરે આવ્યા ત્યાં જો 11:30 થઈ ગયા.
આમ થોડીક વાર પહેલાં આવી ગયા છે ને અમારા અમુભાઈ ને ધમુભાઈને સુઈ ગયા છે. ઓ લગી ગયો ભગીરથ. અમારા હિરલબેન જો આમ બેઠા દેખાય નહીં અંધારાના કંઈ ને અમારા ભગીરથભાઈ જો આમ હંતાઈ ગયા. હું લોક ઉતરતી હતી ને હંતાઈ ગયો જો આમ લાઇટ કરે આમ જોતો આવી ને આમાં બી ને ભાઈ ત્યાંથી લાઇટ કરતો. અમારે એને શરમ બહુ આવે એટલે હંતાઈ જાય જો આમ જો અમે ઊભો જોર્યો આવ્યો બહાર. તો હાલો હવે હોઈ જાય નાહી ધોઈને બધા ભગીરથ નાહી લીધું. અમારે બધા નથી નાહવાની બાકી છે. નાહી ધોઈને નવરા થશું તો 12 વાગી જશે. તો કે ઉઘરા નાહી લો એમ કે કંઈ નહીં. હાલ અત્યારે જો અમે સુવાની તૈયારી કરીએ છીએ ને વરસાદ આવ્યો છે. જો છાંટા પડવા માંડ્યા છે મોટા મોટા. જો મારી ગાડી પલળી ગઈ દેખાઈશ. જો ગાડી પલળી ગઈ. અવાજ આવતો હશે તમને. જો વરસાદ આવે છે આમ દેખાતો નથી. જો અમે લાઇટમાં દેખાતું હોય તો દેખાઈશ. અને આમ પથારી પાસે અહીંયા જ કરી જો ફૂલ વરસાદ આવશે ને તો પથારી અંદર લેવી પડશે. લાગતું નથી આમ લાગે છે કે અવાજ આવે છે એવું કે ફૂલ આવે પણ ન આવે થારું ને તો પથારી બધાની અંદર લેવી પડશે. બધાની હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે જો બહારથી બ્લોગ ઉતારું છું કેમ કે હું છે ને અત્યારે ધાર્મિકનું એડમિશન કરાવવા આવી હતી સ્કૂલમાં. જો સ્કૂલની બસ આવી છે તો ધાર્મિકભાઈને એડમિશન કરાવી નાખ્યું છે. તો ધાર્મિકભાઈ સ્કૂલમાં બી ગેસ પણ હવે હું જાઉં છું ઘરે. કેટલા 7 વાગ્યાની આવી હતી, અત્યારે લગભગ 7:45 જેવું થઈ ગયું. ચાલો આપણે ઘરે જઈએ. તો મારા ટિફિનની તૈયારી બધી થઈ ગઈ છે. શાક બની ગયું, રોટલીને લોટ બાંધી દો, વાસણ ઉટકી નાખ્યા, રસ કાઢીને મૂકી દીધો અને 11:15 થઈ ગયા છે. 11 વાગ્યા છે. અમારા ઓમ શિવ આવી ગયા છે અને અમારા હિરલબેન પથારી પડે છે, જાગ્યા છે હજી. અને આજે અમારા ઓમ શિવ આવી ગયા. એ જય શ્રી કૃષ્ણ. આ તો નવા નવા કપડાં પહેરીને આવ્યા. નવા જ છે ને. હવે અમારા ઓમ ને શિવ તમને અમારા વિડીયોમાં દેખાય છે. અત્યાર સુધી મામાના ઘર ગયા હતા એટલે કંઈ આવતા નહોતા. હવે વેકેશન પૂરું એટલે સવારમાં નાહી ધોઈને સીધા ઘરે બી આવે. અને ધાર્મિકભાઈ સ્કૂલે ગયા છે તો હમણાં ઘડીક રહેશે ભગીરથ છે એટલે. અને ઓમભાઈ અમારે નાવા ગયા છે. કંઈ નહીં, સારું હાલો આપણે ફટાફટ પથારીને ઉપાડવા લાગી. જો પથારી પડી છે તો ફટાફટ કામ કરવા લાગી. ને હજુ ઘણું બધું કામ બાકી છે. આમ તો લગભગ બધું કામ બાકી છે કેમ કે ટિફિન કરતી હોય ને એટલે બધું કામ બાકી રહી છે. મજા આવે ને હિંચકા ખાવાની. તો ભગીરથભાઈને હિંચકા ખાવાની બહુ મજા આવે. તારા ભગીરથભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે અને અત્યારે જાય છે એમના ફ્રેન્ડના ઘરે. કા ભગીરથ? દીદીના ઘરે. હા, હિરલબેન તૈયાર થઈ ગયા છે. બે ભાઈ બહેન જાય છે ને દીદીના ઘરે. હાલો મારા ધાર્મિકભાઈ ટિફિન કરવું છે ને હિરલબેન જવાનું છે દીદીના ઘરે. તો એ બે ભાઈ બહેન જાય છે અને આપણે ટિફિન બનાવી નાખીને આપણે ધાર્મિકભાઈ ટિફિન દઈ આવી અને એને એમ જીજુ લેવા આવે છે. અમારે હિરલબેન જો ચિપ્સ બનાવવાના છે બધા માટે. જો એના ભાઈ માટે. કા ચિપ્સ બનાવી ત્યારે એમાં પાણી નખાય બેટા, નકર બટાટા કાળા પડી જાય છે. નહીં પડી જાય તો પછી કોરા કપડા ઓલું કપડાથી કોરી કરી નાખજો ને કાળી પડી જશે. ને આ બે જો અમારા ભગીરથભાઈને મારી જેમ છે ને હિંચકો બહુ ગમે. હું હિંચકે ઊભી થાવ એટલે પકડીને આવ્યો ને દેતો ને મારા હાથમાં હિંચકો જ ન થાય. હિંચકો પકડીને જ બેઠો હોય. ધમુભાઈ આવી ગયા છે, અત્યાર સુધી લેશન કરતો હતો બેઠો. અને મારે તો છે ને જો આ પાળીયા બેહવાનો વારો આવી ગયો છે. મારા ભગીરથભાઈ આખો દી હિંચકામાં બેઠા રહે. નકર હું નવરી થાય એટલે ડાયરેક્ટ હિંચકે બેહું. પણ મારા ભગીરથભાઈ બેઠા હોય એટલે કે મારો વારો આવે નહીં. હું બસ પાળીએ બીજા કાંઈ નહીં. સારું હાલો અમારે હિરલબેન છે ને ચિપ્સ બનાવે છે તો પછી અમારે ખાવાની છે. જોઈએ અમારે બેન સ્પેશિયલ બનાવે છે બધા માટે. મેં તું બનાવી મેં તમે બધા ખાઈ મેં હું તો બનાવતી હોય. અમારે બેન જો એટલું બટેટાની છાલને ઉખાડ્યું ને એ ચિપ્સ બનાવે પછી આપણે ખાઈ. તો તમે બધા આવજો અમારા હિરલબેન ચિપ્સ બનાવે ખાવા. કઈ હિરલ? એ વાત હજી હિરલ કે તમે આવશો તો ખોટી વાત જ જશે. એમાં પાછું બ્લોગ મારો છે ને 3-4 દિવસ લેટ આવે છે કેમ કે હમણાં મૂકવાનો ટાઈમ નથી રહેતો, બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો. એવું બધું અટવાઈ ગયું છે તો તમને 2-4 દિવસ બ્લોગ લેટ મળશે. અહીંયા જો સ્વરાબેન ઓલી ઢીંગલીને રમે છે અને નીચે બધા બેઠા છે ખુરશી નાખી નાખી. મંત્રભાઈ સાયકલ ચલાવે છે. શિવભાઈ જો આજ તો છે ને આખો બહુ એટલે બહુ દોડાદોડ છે. ધાર્મિકને સ્કૂલે મૂકવા ગઈ લેવા ગઈ એમાં પછી શર્મિલાબેને થોડું કામ હતું ત્યાં ગઈ હતી. પછી ઘરે આવી, ઘરે આવીને પછી કપડાં મૂકેલા અને પછી ઘડી આરામ કર્યો. અને અત્યારે જો 11 વાગી ગયા છે. હજી વાસણ ટકવાનું બાકી છે. વાસણ ટકવાના પણ મારે ફોન આવી ગયા કેમ કે બધાને ખ્યાલ છે ઓનલાઈન બિઝનેસ કરું છું તો વાસણ ટકવાનું બાકી રહી ગયા. અમારા હીરુબેન જો ફોન જોવે છે, મસ્ત ફોનમાં પડ્યા છે. અને મેહુલ અંદર છે. ચાલો જોઈએ મેહુલનું કરે છે. જો મેહુલ એનું કામ કરે છે. અને આજ તો હજી અત્યારે નવરી નથી થઈ.
એમાં એવું હતું ફોન ઉપર ફોન આવી ગયા, 2-3 ફોન ઉપર ફોન આવી ગયા, તો વાસણ ટપાને બાકી રહી ગયા. તો કંઈ નહીં, હાર વાલો વાસણને ઉટકી નાખીએ, પછી નાઈને નવરા થઈ જશે. અને ઓમને ધાર્મિકને અમારા ભગીરથભાઈ ગયા છે ફાર્મમાં, નહીં તો તમારે થોડું ઘણું કામ કરી નાખે, પ્લેટફોર્મને એવું સાફ કરી નાખે. આજ તમારા ઓમભાઈ નથી, પ્લેટફોર્મ એ સાફ નથી થયું. જો તો કંઈ નહીં, હાર વાલો આપણે કામ કરી નાખીએ ફટાફટ, ને નવરા થઈ જાય છે. નવરી થઈને 11:30 થઈ જાય છે, 11:05 થઈ ગઈ છે. તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.